તો હવે મિત્રો ફરીવાર આપણે ભરતવનની જગ્યા તરફ જઈશું. આ તો જે રસ્તામાં આવે છે એ હું તમને બતાવતો જાઉં છું. હે તો અહીં તમને વધારે માણસો જોવા નહીં મળે, કારણ કે ઘણાએ આ જે જગ્યા નથી જોઈ હોતી ભરતવનની. તો મિત્રો અહીં બોર્ડ પણ આવેલું છે. હા, ભરતવન, ગિરનારની ગુફા, હનુમાનધારા, શ્રી નેમિનાથ કેરોગિયાન, આવા ઘણા બધા છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો રસ્તામાં તમને આ રીતનું બતાવશે બધું. મિત્રો અહીં ભરતવનની ગુફા તરફ જવાનો રસ્તો છે. આ અને ફોટા બોટા પાડવા પાડજો. આ વિડીયો ઉતારો તો ઉતારશે. અહીંયા આપણે તો જો મિત્રો જે રીતના નિશાન માર્યા છે એ રીતનું તમારે હાલતું જ રહેવાનું છે. તો કેવી મસ્ત કેડી આવી છે મિત્રો. બંને બાજુથી એવા વાંસ દ્વારા રસ્તો ઢંકાઈ ગયેલો હોય છે અને તડકો પણ નથી લાગતો અને સિંહો જ આવે છે અને ટાઢો પવન પણ છે. એટલા માટે તમને થાક પણ નહીં લાગે અને હાલવા માટે પણ રસ્તો છે. જો કેડી છે મસ્ત. એટલા માટે જરૂરથી તમે એકવાર આવજો જે ભરતવનના દર્શન કરવા માટે. તો મિત્રો અહીં પ્રાચીન ગિરનારી ગુફા છે. તો એ આ ગુફામાં આપણે જઈશું. જો રસ્તામાં આવું બધું આવશે તમને, મોટા મોટા પથ્થરો, તો કેવા કેવા મોટા પથ્થરો તમને અહીં જોવા મળશે. હા, કોઈ ના તઈ નથી બીક લાગી, કોઈ નતો આવતું. આ જે એટલા બેઠા એવા કોઈ હતું નહીં, કોક હતું. હા, વિડીયો ઉતારો. હા, જો એમ થાય. શું છે? હા, હાથમાં બેસી જાય એમ. મારી આંખ ઉપર આવે એમ કેતા હતા. આ ગુફા આવી ગઈ છે.
તો મિત્રો જે ગુફા આવી જ ગયેલી છે, તો મિત્રો એ ગુફા તરફ આપણે જઈશું. તો અહીં બોર્ડ પણ મારેલું છે, પ્રાચીન ગિરનારી ગુફા ઋષિરાજ આશ્રમની જગ્યા મહંત શ્રી. અહીં ગુરુ દત્તાત્રેય ભગવાન સહિત હનુમાન દાદા, રામ લક્ષ્મણ સીતા વિરાજમાન છે. તો અહીં એક ભેખમાં ગુફા આવેલી છે. તો અહીં એક રહેવા માટે એક કુટિયા પણ છે, જે કોઈ એવું લાગે તે કોઈ ઋષિ રહેતા હશે. તો મિત્રો જરૂરથી એકવાર આવજો. તો હવે મિત્રો ફરીવાર આપણે ભરતવનની જગ્યા તરફ જઈશું. આ તો જે રસ્તામાં આવે છે એ હું તમને બતાવતો જાઉં છું. હે તો અહીં તમને વધારે માણસો જોવા નહીં મળે, કારણ કે ઘણાએ આ જે જગ્યા નથી જોઈ હોતી ભરતવનની, એટલા માટે અહીં ઘણા બધા લોકો જે આવી શકતા નથી. જો તમે જ્યારે ભરતવન કે હનુમાન ધારે જ્યારે ફરવા આવો ત્યારે સાથે પાણીની બોટલો અને સૂકો નાસ્તો જરૂર લેવો, જેથી અહીં તમને ભૂખ લાગી હોય તો ભૂખ્યા તમે ન રહો. અહીં તમને કંઈ જોવા નહીં મળે, દુકાન નહીં હોય, પાણી હશે એ મંદિર હશે. તો પાણી તમને ક્યાંક મંદિર હોય ત્યાં તમને પીવાનું મળી રહેશે, પણ નાસ્તો તમને નહીં મળે. તો મિત્રો રસ્તો એવો છે, તો અહીં ધ્યાન રાખીને ચાલવું. ભરતવન જગ્યા છે એ 3 કિલોમીટર જેવું થશે. તો અહીંથી પણ જવાય છે. તેમાં અહીં એક પથ્થર જોઈ શકો છો, કેવડો મોટો છે, ઘણા બધા એવા પથ્થર છે, અને અહીંથી પણ જઈ શકો છો. અહીં એવા વૃક્ષની વડવાઈ છે, પકડીને ઉતરવું. અહીં હિસકો ખાવો હોય તો તમે ઘડીક હિસકો ખાઈ શકો છો. તો મિત્રો ભરતવન આવી ગયું છે,
ભરતવન આશ્રમ. વિડીયોમાં તમે જોઈ શકો છો ભરતવન આશ્રમ આવી ગયો છે. શ્રી રામ લખેલું છે, તો જય શ્રી રામ, જય ભરતજી. તો મિત્રો જુઓ ભરતવન આશ્રમ. તમે આ બધું જોઈ શકો છો. તો મિત્રો આ છે ભરતવન આશ્રમ જે અહીં પાણી દેવી આ મહાદેવ દર્શન પણ કરી શકો છો. અહીંનો ઇતિહાસ છે કે મને ઇતિહાસની ખબર નથી વધારે, પણ અહીં ભરતજી અહીં રહ્યા હતા.